વાવ થરાદ ચેહર રાજ ગ્રુપ આયોજિત થરાદ ખાતેથી 551 ગાડીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી મરતુલી ધામે પહોંચી। થરાદના ટાંડા તળાવમાં આવેલા કૂવામાં બિરાજમાન માં ચેહરની 551 ગાડીઓ સાથે મરતુલી માના ધામ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં માના ભાવિ ભક્તો જોડાયા હતા। વાવ થરાદની સુખાકારી માટે ચેહર રાજ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં વાત કરીએ તો થિયપુર નગરીનું રાજાશાહી વખતનું વર્ષો પુરાણું થરાદ ખાતે ટાંડા નામનું તળાવ આવેલું છે, જેમાં આ તળાવની અંદર ભાગ્યે ચેહરમાં બિરાજમાન છે તેવું નગરના વાસીઓનું કહેવું છે, જેથી વાવ થરાદ પંથકમાં માના ચેહર રાજ ગ્રુપ ભક્તોથી ભક્તિ અપરંપાર છે। ત્યારે આજે એકાદશીના શુભ પાવન પ્રસંગે વાવ થરાદના માય ભક્તો તેમજ ભુવાજીયા દ્વારા 551 ગાડીઓ માતાજીની ધ્વજા સાથે થરાદના રાજમાર્ગોમાંની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ચેહર માના માય ભક્તો જોડાયા હતા। ત્યારે ઠેર ઠેર માની શોભાયાત્રાનું પુષ્પ વડે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે એક થરાદ નગરની ઐતિહાસિક શોભાયાત્રા પણ કહી શકાય તેવા હાઈવે પર દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં 2 કિલોમીટરથી વધુના અંતરે ગાડીઓ લાઇન સાથે અંદાજિત 120 કિલોમીટરના અંતરે આવેલા મરતુલી ધામે શોભાયાત્રા પહોંચી ભોજન પ્રસાદ સહિત માની આરાધના કરવામાં આવશે। 1/11/2025 રોજ થરાદની આ પાવન ભૂમિ ઉપર ચેહર રાજ ગ્રુપ વાવ થરાદ અને સમસ્ત ચેહર ભક્તો દ્વારા ટાડાના પાળની ચેહર માતાની આ શોભાયાત્રા આજે 551 ગાડીઓ સાથે અહીંયા થરાદ નગરીથી નીકળીને મરતોલી ધામ જવાની છે। આ સાથે હજારોની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો અને ચેહર માતાના જે ભક્તો છે આ પંથકના એ બધા આ ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે। આ વિસ્તારની સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી જેને કહેવાય આનંદની હેલી છે અને સૌ આનંદનો આ ઉત્સવ આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ જે ભૂતોના ભવિષ્યતે આવી શોભાયાત્રા આ ચેહર માતાની કંઈ કૃપા હોય, ટાડાના પાળની ચેહર માતાની કંઈ કૃપા હોય, આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે। તો અહીંયા આજથી આ થિરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડાક ક્ષણોમાં 551થી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો ચેહર માતાના ભક્તો જે ચેહર રાજ ગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે। અને મરતોલી સુધી જ્યારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું આ ભાવિ ભક્તોનું સન્માન કરવાનું છે। શોભાયાત્રાના સામૈયા સાથે દરેક જગ્યાએ સન્માન થવાના છે। તો આ એક અનેરો ઉત્સવ છે। ચાલો આપ સૌ સાથે મળીને આ વિસ્તારની સુખાકારી માટે મા ચેહરનું નામ ઉજાગર થાય એવી શુભ આશયથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ।